હાલો ફ્રેન્ડ્સ, હું છું નીતા. આજે બનાવશું પાઉં બટેટા. કુકરમાં બટેકા લઈ મીડિયમ ગેસે 3 સીટી પાડી લેશું. બટેટા બફાય ત્યાં સુધીમાં આપણે લીલી ચટણી બનાવી લઈએ. એક જારમાં લીલા મરચાં, આદું, લસણ, ધાણા ભાજી, લીંબુનો રસ, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું લેશું. તેમાં થોડુંક પાણી એડ કરી તેને ક્રશ કરી લેશું. રેડી છે આપણી ગ્રીન ચટણી. બટેટા ચેક કરી લેશું. બટેટા સરસ બફાઈ ગયા છે. તેની છાલ ઉતારી તેના કટકા કરી લેશું. એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકશું. તેલ આવી છે એટલે તેમાં જીરું, હિંગ, હળદર, આદુ લસણની પેસ્ટ, મરચાં એડ કરી તેને સારી રીતે સાતળી લેશું. તેમાં મોટા મોટા ક્રશ કરેલા ધાણા એડ કરશું. ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ખાંડ, લીંબુનો રસ નાખી તેને સારી રીતે મિક્સ કરી લેશું. ત્યાર પછી તેમાં ધાણા ભાજી નાખશું. ધાણા ભાજીનું પ્રમાણ અહીં આપણે થોડુંક વધારે રાખશું. તેમાં બાફેલા બટેટા એડ કરશું. તેને સારી રીતે મિક્સ કરી લેશું જેથી બધો મસાલો છે એ બટેકાની અંદર સારી રીતે ચડી જાય. ત્યાર પછી તેમાં આપણે 1.5 કપ જેટલું પાણી એડ કરશું. તેને ઢાંકી 5 થી 6 મિનિટ માટે ચડવા દેશું. 6 મિનિટ થઈ ગઈ છે. આપણે તેમાં ગ્રીન ચટણી, ગરમ મસાલો નાખી તેને સારી રીતે મિક્સ કરી લેશું. રેડી છે આપણા બટેકા.